નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિમલ વાજા ગોદરેજ એગ્રોવેટ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે અત્યારે આવી પહોંચ્યા છીએ સાંજણાસરની અંદર। તો આપણે જાણીએ કે ભાઈ 6 દિવસ 7 દિવસ પહેલાં મેં એક અહીંયા ડેમો આપેલો હતો ગરાસિયા અને ઇક્વિલિબ્રિયમનો। તો જાગૃત ખેડૂત પાસેથી જાણીએ કે ભાઈ એમને કેમ રહ્યું છે, શું ફેર લાગ્યો છે એક ડેમો એક પંપનો જે આપ્યો હતો મેં। તો એમના મોઢેથી જ આપણે સાંભળીએ કે ભાઈ કેવું રહ્યું, કેમ રહ્યું કાકા? સારું રહ્યું। તમારું નામ? રાણીંગભાઈ। આખું નામ બોલો। રાણીંગભાઈ કાનાભાઈ। રાણીંગભાઈ કાનાભાઈ। હવે આપણે આ ગરાસિયા અને ઇક્વિલિબ્રિયમ છાંટી હતી, હા, તો એના વિશે તમારે શું કેવું છે? આપણે અમારે આ બે દવા છાંટી છે, એનું રિઝલ્ટ મને બહુ સારું મળ્યું છે। કુણી ફારી છે, સાસડી મરી ગઈ છે, ઈડ મરી ગઈ છે, અને અમારે આ લઈ અને કાલે આજમાં કે કાલમાં મારે છાંટવાની છે પાછી। કુણપમાં ને એમાં કેમ રહ્યું કાકા? કુણીમાં બહુ સારું છે અને રિઝલ્ટ મને બહુ બીજી દવા કરતા સારું મળ્યું છે મને। આપણે જ્યાં ઊભા છીએ એમાં અત્યારે આ છાંટેલી છે, બરોબર? આ બધું છાંટેલી છે, આ બાજુ છાંટેલી છે અને આ બાજુ આ બધું નથી, આ બાજુ છાંટેલી નથી। નથી। તો બેયમાં તફાવત શું તમને લાગ્યો? મને આ વધારે ડીલી બતાવે છે, આમાં શું ફાટ બેઠો છે, ફૂલડા વધારે છે, ઓલા કરતાં દોડવા મને વધારે બતાવે છે, એનું રિઝલ્ટ એનું સારું લાગ્યું છે આનું। અને આપણે ગરાસિયાનું માપ 16 ml રાખ્યું હતું અને ઇક્વિલિબ્રિયમનું માપ 30 ml નું રાખ્યું હતું, બરોબર ને કાકા? સારું, ધન્યવાદ હો કાકા।